વાવ થરાદના ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમામાં પૂનમ મેળા દરમિયાન ચેન ચોર ટોળકી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે। મેળામાં દર્શન માટે આવેલી એક મહિલાના ગળામાંથી પડવારમાં સોનાની ચેન સેરવાઈ ગઈ। સમગ્ર ઘટના બાદ પોલીસ અને જીઆરડીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન શંકાસ્પદ મહિલાને ઝડપી પાડી અને એ મહિલા પોલીસને સોંપવામાં આવી। જીઆરડીની મહિલા જવાનની સતર્કતાથી કાર્યવાહી ઝડપથી શક્ય બની। ઘટનાને પગલે મેળામાં આવેલા યાત્રાળુઓમાં ચિંતા જોવા મળી હતી। પૂનમના મેળામાં ચેન ચોરી જેવી ઘટનાઓ અટકાવવા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની યાત્રાળુઓએ માંગ કરી છે। દર્શન કરવા આવી હતી અને બે ત્રણ જણી બાઈ એક બાઈ બે ત્રણ જણી હતી મારા ગળા મોઢા પાસે કટ કરીને ચેન લઈ લીધી। હું થોડી વાર હેડીને દેખ્યું કે મારી ચેન એમ કરી એટલે ચેન નહીં ગોતી ચેન ચોકી મારે એમ ગોતવા માંડી આ બાઈથી ચેન બીજી લાવી દીધી એટલે પેલી લાઈન બધી નીકળી ગઈ। હું એક સાહેબ ઊભા હતા એમને કીધું સાહેબ મારી ચેન ખોરવાની એટલે તમારે કેના ઉપર શકે એના ઉપર શકે તો એ બારડી મેં પકડી એમ પોઝિશન લે આ બારડી મારી સેફથી કેડી પડી વિડીયા મારા પાસે બધી જુદી આ બે મારી ચેન ચોરી કાઢી એને પેલી લઈને આવી।